યુનિટ નંબર 3 સ્ટાર્ટ કર્યું. યુનિટ નંબર 3 માં આપણે બુલિયન એલ્જીબ્રા એ જોયું. પછી લોઝ ઓફ બુલિયન એલ્જીબ્રા આપણે જોવાના છે, એટલે કે એમાં પાર્ટ્સ તો જોઈ લીધા હતા. એને યાદ આવે છે લોઝ કયા લોઝ હતા? લોઝ અથવા પ્રોપર્ટીઝ તમે કહી શકો. તો યાદ હોય તો નામ બોલો. સિમ્પલ હતો. આપણે Commutative law, એસોસિએશન લો, એસોસિએશન લો, associative, distributive. ડિસ્ટ્રીબ્યુટિવ લો, અને આ બધા લો આપણે પછી એબ્સોર્પ્શન લો બી જોયો ને આપણે. હા સર. હે એબ્સોર્પ્શન માં શું જોયું હતું કે a પ્લસ ab હોય તો એનો આન્સર શું લખાય? હું સર પાછું બોલો. જો a પ્લસ ab હોય ધારો કે, તો એનો આન્સર આપણે શું લખી શકીએ? a પ્લસ ab એ જોયું હતું એકચ્યુઅલી ગઈકાલે, પણ પાછું આપણે થોડું રિપીટ કરવું પડશે. લેક્ચર નંબર 9 માં આઈ થિંક જોયું હતું. સર યુનિટ 2 બાકી છે કે થઈ ગયેલું? યુનિટ 2 બાકી છે ને આપણું. યુનિટ 2 કાં પૂરું થયું? હા સર. અને પણ આપણે જે એક્સપેરિમેન્ટ કરીએ છીએ ને અત્યારે, આ જે બધા એક્સપેરિમેન્ટ છે ને, એ ત્યારે જ આપણને હા સર. ખ્યાલ આવે જ્યારે આપણે યુનિટ નંબર 3 કર્યું હોય. એટલે આપણે આ રીતે સિક્વન્સમાં જશું. યુનિટ 1, યુનિટ 3, પછી યુનિટ 2, એવી રીતે. હા ને? ઓકે સર. ચાલો તો આ બધું એક વાર ક્વિકલી 2 મિનિટમાં જોઈ લઈએ પહેલા તો. ઓકે, તો લોઝ ઓર પ્રોપર્ટીઝ ઓફ બુલિયન એલ્જીબ્રામાં પહેલું આપણે જોયું હતું કમ્યુટેટિવ લો. કમ્યુટેટિવ લોમાં આપણે જોયું કે a પ્લસ b કેન ઓલ્સો બી રિટન એઝ b પ્લસ a. ઓકે, એટલે કે આપણી પાસે ઓર ગેટ હોય તો એના બંને ઇનપુટ ટર્મિનલ પર a આપીને બીજા પર b આપીએ, અથવા તો b પહેલા પર b અને બીજા પર a આપીએ તો બોથ આર સેમ. એ આપણે જોયું હતું. સિમિલરલી કમ્યુટેટિવ લોમાં સેકન્ડ યુઝિંગ એન્ડ ગેટ. પછી આપણે જોયું એસોસિએટિવ લો. એસોસિએટિવ લોમાં શું થાય છે? તો a પ્લસ બ્રેકેટમાં b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ a પ્લસ b પ્લસ c. ઠીક છે? એટલે કે બે ઓર ગેટ આપણી પાસે છે, તો પહેલે આપણે bc નું ઓર ગેટ કરીએ અને પછી એના આન્સર નું a સાથે કરીએ, અથવા તો a b નું પહેલા ઓર ઓપરેશન કરીએ પછી એના આન્સર સાથે c નું ઓર ઓપરેશન કરીએ. બોથ આર સેમ. ઠીક છે? તો આ ઓર ઓપરેશન હતું. સિમિલરલી વી કેન ડુ વિથ એન્ડ ઓપરેશન ઓલ્સો. a ડોટ b ડોટ c ઇઝ ઇક્વલ ટુ a ડોટ b ડોટ c. તો તમે બ્રેકેટ પરથી આઈડિયા લગાવી શકો છો કે પહેલા જે એન્ડ ગેટ છે એમાં કયા બે ઇનપુટ આપવાના છે. ઠીક છે? જે બ્રેકેટમાં છે એ બે ને પહેલા આપણે એપ્લાય કરી દીધું, b અને c ને. ત્યાર પછી એનો આન્સર જે આવ્યો એનું એન્ડ ઓપરેશન કર્યું એ સાથે. ઓકે, તો આ રીતે આપણે એસોસિએટિવ લો જોયો હતો. એના પછી આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લો જોયો. ડિસ્ટ્રીબ્યુટિવ લોમાં આપણે શું જોયું હતું કે a પ્લસ bc ઇક્વલ્સ ટુ a પ્લસ b ડોટ a પ્લસ c. ઓકે, તો આ પણ આપણે યાદ રાખવાનું છે. ચાલો, તો યાદ રાખવા માટે સિમ્પલ, a પ્લસ bc ઇઝ ઇક્વલ્સ ટુ પહેલે આ બે નું ઓર ઓપરેશન કરશું, a પ્લસ b, પછી ડોટ ઓપરેશન, એટલે કે અહીંયા આગળ જે ડોટ છે એ અને a પ્લસ c. આ રીતે આપણે લખશું. ઓકે, કોઈ કન્ફ્યુઝન હોય તો કોઈને મને જણાવજો. પછી આપણે આ વસ્તુ પ્રૂવ પણ કરી છે, બરાબર? પહેલે આપણે સિમ્પલ RHS માંથી LHS પ્રૂવ કર્યું, એટલે કે સિમ્પલ a પ્લસ b ડોટ a પ્લસ c છે તો એમાં પહેલે a કોમન લીધો અને a પ્લસ c મલ્ટીપ્લાય કર્યું, એટલે કે ડોટ ઓપરેશન કર્યું એકચ્યુઅલી. પછી b લીધું અને એનું ડોટ ઓપરેશન કર્યું a પ્લસ c સાથે. પછી આપણે બ્રેકેટને ઓપન કર્યું. બ્રેકેટને ઓપન કરીને આપણે નીચે સુધી ગયા અને આપણે અલગ અલગ લોઝ એપ્લાય કર્યા. જેવી રીતે કે a ડોટ a કેન બી રિટન એઝ a,
તો આપણે અહીં આગળ લખી પણ દીધું એ ડોટ એની વેલ્યુ. ઓકે, પછી આપણે જ્યાં કંઈ પણ કોમન નીકળતું હતું તો એ કોમન કાઢી લીધું. પછી આપણે શું કરવાનું છે એકચ્યુઅલી, અને સિમ્પ્લિફાય કરવાનું છે. તો જ્યાં ટર્મ ઓછા થાય ત્યાં આપણે ઓછા કરી દીધા. એટલે કે 1 + c ની વેલ્યુ આપણને ખબર છે. ઓર ગેટમાં કોઈ પણ એક જો 1 હોય તો આન્સર 1 જ આવે. તો પ્લસ ઇન્ડિકેટ્સ ઓર ગેટ, એટલે આપણે 1 લખી દીધું. પછી એ ડોટ આવ્યું તો એને આપણે સ્ટેપમાં ગયા તો આપણને LHS મળી ગયું. બરાબર, RHS માંથી LHS મળ્યું. પછી આપણે LHS માંથી RHS પ્રૂવ કર્યું. તો આપણને ખબર છે કે RHS માં સ્ટેપ્સ અથવા તો ટર્મ્સ વધારે છે. કંઈક આ રીતનું છે, a + b ડોટ a + c. અને આપણું LHS માં ઓછા ટર્મ છે, એટલે આપણે ટર્મ્સ વધારે રાખ્યું કોઈને કોઈ રીતે. બરાબર, એટલે એની જગ્યાએ a ડોટ 1 લખ્યું આપણે પહેલા. પછી 1 ની જગ્યાએ 1 + b લખ્યું. ઓકે, પછી આ બ્રેકેટને ઓપન કર્યું એ સાથે ઓપરેશન કરીને. તો a ડોટ 1 મળ્યું આપણને, પ્લસ a ડોટ b મળ્યું. એટલે ટર્મ હવે 2 ના 3 થયા. હજુ 3 ના 4 કરીએ આપણે, કેમ કે c પણ ઘટે છે. તો આ જે 1 હતો એની જગ્યાએ આપણે 1 + c ઓપરેશન લખ્યું. પછી બ્રેકેટ પાછો ઓપન કર્યો. ઠીક છે, એવી રીતે આપણને 4 ટર્મ્સ મળી ગયા અને ફાઇનલી RHS આપણને મળી ગયું હતું. ઓકે, તો યાદ રાખજો a + bc શું લખાશે? બોલો. a + b a + b ડોટ a + c. ડોટ a + c. ઠીક છે, યાદ રાખજો. ઓકે, કયો લો હતો આ? ડિસ્ટ્રીબ્યુટિવ. ડિસ્ટ્રીબ્યુટિવ લો. એના પછી ડિસ્ટ્રીબ્યુટિવ લો માં આપણે જ્યાં પ્લસ છે ત્યાં ડોટ મૂકીએ અને ડોટ છે ત્યાં પ્લસ મૂકીએ, એટલે ડિસ્ટ્રીબ્યુટિવ લો નો સેકન્ડ પાર્ટ બની જાય. એટલે આ વસ્તુ આપણે કરી દીધી નીચે. ઠીક છે, આમાં તો સિમ્પલ આપણને દેખાય છે કે આ a અને b નું ડોટ ઓપરેશન છે પહેલા, અને પછી પ્લસ a અને c નું ડોટ ઓપરેશન. ધેટ ઇઝ ઇટ. તો આ તો પ્રૂવ થઈ ગયું ઓટોમેટિક. આમાં પ્રૂવ કરવાની આપણને કઈ જરૂર ના પડી. ચાલો, એના પછી આપણે આવ્યા હતા એબ્ઝોર્પ્શન લો ઉપર. તો એબ્ઝોર્પ્શન લો માં a + ab = શું લખી શકાય? ડાયરેક્ટલી a. કેમ કે તમે જુઓ તો a + ab માં એ ટર્મ કોમન નીકળે છે, તો એ ટર્મ કોમન લઈ લીધું આપણે, અને એનું ડોટ ઓપરેશન થાય છે કંઈક. તો પહેલા ટર્મમાંથી 1 અને બીજા ટર્મમાંથી b. પછી 1 + b ઓલરેડી આપણને ખબર છે, આન્સર વિલ બી 1. સો we can write 1 + b as 1 only. પછી આપણા પાસે છે એન્ડ ઓપરેશન a અને 1 નું. તો આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે a ડોટ 1 ઇઝ a. તો આ રીતે એબ્ઝોર્પ્શન લો માં a + ab ની જગ્યાએ આપણે a લખી શકીએ. ચાલો, એના પછી એબ્ઝોર્પ્શન લો માં પાર્ટ 2, જ્યાં ડોટ હતું ત્યાં પ્લસ અને પ્લસ છે ત્યાં ડોટ. તો તમે અહીંયા આગળ જુઓ, ધારો કે તો એબ્ઝોર્પ્શનમાં પાર્ટ 2 માં કંઈક આવું બનશે. a + ab ની જગ્યાએ a નું એ જ રહેશે, પ્લસ ની જગ્યાએ ડોટ મૂકશું, અને a ડોટ b છે તો એની જગ્યાએ a + b કરી દેશું, એટલે પાર્ટ 2 બની જશે એનો. ઠીક છે ને? તો તે આપણે નીચે લખ્યું છે, જુઓ. અને એનો આન્સર કંઈક આવો આવે છે, એમ કહેવાય છે કે a. તો આપણે એ પણ પ્રૂવ કરી દીધું. તો અંદર આપણે મલ્ટિપ્લિકેશન કરીને ચેક કર્યું કે આ ખરેખર થાય છે કે નહીં. તો આપણને જોવા મળ્યું કે યસ, ધેટ ઇઝ પોસિબલ. તો a ડોટ a + a ડોટ b આપણે કર્યું. હવે a ડોટ a ઇઝ a વી નો. પછી a કોમન લીધો. પછી 1 + b is 1, that also we know. And a dot 1 is a. So we can write a dot a + b as a only. ત્યાર પછી થર્ડ હતો a + a બાર b. બરાબર, આપણે અત્યારે યાદ રાખ્યું કે a + ab હોય તો આપણે a લખી શકીએ, પણ a + અહીંયા આગળ શું છે? a બાર b છે. તો આ કેસમાં આન્સર આવશે a + b. ઓકે, તો અહીંયા આગળ આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય કર્યો છે, જુઓ. ત્યાં તો a કોમન નીકળી જતો હતો a + ab માં. અહીંયા આગળ એ તો કોમન નીકળવાનો નથી, ડિસ્ટ્રીબ્યુટિવ લો એપ્લાય કર્યું.
તો આ છે આપણો ડિસ્ટ્રીબ્યુટિવ લો. ઓકે, જ્યાં a પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી a પ્લસ સી, આ રીતનું. પછી વી નો ધેટ a પ્લસ a બાર ઇઝ 1. ઓકે, એટલે આપણે 1 લખી દીધું. પછી 1 ડોટ સમથિંગ એટલે જે સમથિંગ છે એ આપણે લખશું, એટલે કે 1 ડોટ x ઇઝ ઇક્વલ ટુ x, નોટ 1. ઓકે, તો આટલે સુધી આપણે ઓલરેડી જોયું છે. તો આટલામાં કોઈને કોઈ ડાઉટ છે? બોલો. નો સર. હા ને, તો હવે એબ્ઝોર્પ્શન લોમાં લો નંબર 4, એબ્ઝોર્પ્શન લોમાં લો નંબર 4 જોઈ લઈએ. ચાલો, લિંક દેખાય છે બધાને? યસ સર. હા સર. યસ સર. તો લો નંબર 4 માં પહેલે તો થર્ડ નું યાદ કરી લઈએ. થર્ડ માં શું હતું કે બોલો, a પ્લસ a બાર બી એવું હતું ને. હવે લો જ્યારે પણ બને ત્યારે પ્લસ ની જગ્યાએ ડોટ અને ડોટ ની જગ્યાએ પ્લસ કરીએ એટલે એક નવું કંઈક બની જાય. તે વસ્તુ કરશું આપણે. તો શું બનશે બોલો? a ની જગ્યાએ તો એ જ આવશે, પ્લસ ની જગ્યાએ શું આવશે? A dot ડોટ A plus B. એ ડોટ પ્લસ એ એ a બાર પ્લસ b, है ना, is equal to what we હા want to સર. find. Okay, so we will take LHS a dot a bar plus b. ચાલો હવે બ્રેકેટ ઓપન કરીએ તો સિમ્પલ લખી શકાય મારાથી આ રીતે. ઓકે, આમાં કોઈ ડાઉટ આ સ્ટેપમાં? નો સર. હા, a dot a bar is what? 1 અચ્છા 1 જોજો, યાદ કરો, ડોટ ઇઝ એન્ડ ઓપરેશન, ધીસ ઇઝ નોટ ઓર ઓપરેશન. શું થાય? A. એ તમે ખાલી એમ એક્ઝામ્પલ લઈને જુઓ. a અને a બાર નું એન્ડ ઓપરેશન છે. એક્ઝામ્પલ એટલે કે શું પોસિબિલિટીઝ. a ની વેલ્યુ તમે ધારો કે 0 રાખો તો a બાર 1 થાય. આ કેસમાં આન્સર શું આવે? એ બાર 1 1 હા, 0. 0 આવે. ધીસ ઇઝ એન્ડ ગેટ. બીજો કેસ સમજીએ. ચાલો, પહેલા કેસમાં 0 આવ્યો, બીજો કેસ સમજીએ. બીજા કેસમાં શું, a ની જગ્યાએ 1 મૂકીએ તો a બાર તો 0 જ થાય, હે ને. a 1 હોય તો a બાર 0. તો આ કેસમાં આન્સર શું 0 આવે? તો હવે 0 0 આવે. જ. તો a ડોટ a બાર શું થયું? 0. 0 થયું. એટલે અહીંયા ગાડી 0 મૂકીએ. 0 પ્લસ ab. ચાલો બોલો હવે 0 પ્લસ ab નું શું લખાશે? AB. ab લખાશે. ઓકે, વેરી ગુડ. તો ab આન્સર, ab ઇઝ અવર RHS. યાદ રાખજો, a ડોટ a બાર પ્લસ b ઇઝ ab. યાદ રહેશે? હા સર. ઠીક છે. હવે બુલિયન એલ્જીબ્રામાં થોડું આગળ વધીએ. તો કેટલાક લો નંબર 5 આવ્યા ને આપણે? ચાલો, પેલો હા. જરા ફટાફટ બોલી દોજો. પેલો કયો હતો? Commutative. કોમ્યુટેટિવ. સેકન્ડ, જે ઓર્ડરમાં નહીં યાદ હોય તો વાંધો નહીં, કોઈ પણ બોલો. Distributive. એસોસિએટિવ Absorption. એબ્ઝોર્પ્શન. પછી Associative. એસોસિએટિવ. 4 થઈ ગયા. ઠીક છે. હવે પાંચમું છે કોન્સેન્સસ. સર ટોટલ લો કેટલા છે? આ છેલ્લો પાંચમો, બરાબર, છેલ્લો છે. કોન્સેન્સસ લો એટલે કે વન કાઇન્ડ ઓફ એગ્રીમેન્ટ. આનું એકચ્યુઅલ ઇંગ્લિશમાં મીનિંગ થાય, પણ જોઈ લઈએ કે કોન્સેન્સસ લો શું છે.
બુલિયન એલ્જીબ્રાનો લો નંબર 5. લો નંબર 5 માં પાર્ટ 1 છે. આપણને યાદ છે જ્યાં ડોટ હોય ત્યાં પ્લસ કરીએ એટલે લો નો પાર્ટ નંબર 2 બની જાય. ઠીક છે ને? જ્યારે કંઈક આવું હોય, જોજો, જ્યારે કંઈક આવું ટર્મ હોય કે એ ડોટ બી પ્લસ એ બાર ડોટ સી પ્લસ બીસી, એટલે કે તમે કહી શકો એક્સ વાય પ્લસ વાય ઝેડ, બરાબર. એક્સ અને ઝેડ અલગ અલગ પણ વાય કોમન છે બંનેમાં, એ રીતનું કંઈક અઝ્યુમ કરી શકાય. તો એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ એક્સ બાર વાય, ધ્યાન આપજો, પ્લસ બેમાંનું એક જે છે એનું કોમ્પ્લિમેન્ટ હોય ધારો કે, અને ડોટ જે કોમન છે એ કોમન ટર્મ અહીંયા આગળ ડોટમાં આવી જાય ત્યારે શું લખાય એ જોવાનું છે. તો એ ટાઈમમાં આપણે લખી શકીએ એ બી વત્તા એ બાર સી. ઓકે, તો આપણે એ ટાઈમે આવું કંઈક લખી શકીએ એ બી પ્લસ એ બાર સી, એટલે કે એક ટર્મ ગયો ગાયબ, એક ટર્મ ગયો. ઠીક છે, એટલે કયો ટર્મ ગયો તે તમે ધ્યાન આપો તો એક્સ અને એક્સ બાર ની સાથે વાય કોમન છે તો આ વાયઝેડ વાળો ટર્મ જતો રહેશે. ઓકે, પાછું જોઈએ આપણે, ટેન્શન નહીં લેતા તમે. આ રીતે એક્સ વાય વાળામાં આ રીતનો કંઈક આન્સર આવશે. ઠીક છે, પહેલે પ્રૂવ કરીએ પછી જોઈ લઈએ. તો LHS લઈશું આપણે. તો LHS માં તો જે છે એ લખીએ પ્લસ બીસી. ઠીક છે, એટલે કે એ બી વત્તા એ બાર સી. એકમાં એ છે એકમાં એ બાર છે, અને જે બીજો ટર્મ છે બંનેમાં અલગ અલગ છે, એકમાં બી છે એકમાં સી છે, બરાબર. એ સાથે બી, એ બાર સાથે સી, અને જે બે અલગ અલગ આવ્યા એક બી અને એક સી, તે બંનેનું પાછું એન્ડ ઓપરેશન છે. તો આવું ટર્મમાં એમ કહે છે કે જે થર્ડ ટર્મ છે, ત્રીજું ટર્મ એક્ઝોસ્ટ થઈ જશે. ઠીક છે, તો કઈ રીતે થાય એ જોવાનું છે. ચાલો, તો આપણે કયું ટર્મ નીકળી જાય છે? બીસી વાળું ટર્મ. તો બીસી વાળા ટર્મમાં આપણે કંઈક ઓપરેશન કરીએ. આ પહેલા બે ટર્મ મેં લખી લીધા. હવે ત્રીજા ટર્મમાં એ વાળું કોઈ ટર્મ નથી. ઠીક છે, તો આપણે એમાં એડ કરીએ એ પ્લસ એ બાર, અને બીસી જેવું હતું એવું ને એવું રાખીએ. તો એ પ્લસ એ બાર એકચ્યુઅલ આન્સર શું થાય? એ પ્લસ એ બાર નો 0. 0 થાય, બરાબર, કે 1 થાય? ઓર ઓપરેશન છે, જોજો. 1 સોરી. છે ને, એટલે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. Okay, because a plus a bar is 1 and a plus a bar dot bc is equal to bc only. એટલે bc ની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ, બરાબર. પછી જે આપણે a બાર a plus a બાર એડ કર્યો એને મલ્ટીપ્લાય કરી દઈએ ઇન્ટરનલી. તો આપણે પાછું લખીએ abc plus a બાર bc. લખાશે આ રીતે? ઓકે, હવે ટર્મ થોડુંક રીઅરેન્જ કરીએ, હે ને, કંઈક ને કંઈક કોમન નીકળશે, જોજો. તો ટર્મ નંબર 1 ને ટર્મ નંબર 3 એને રીઅરેન્જ કરીને લખીએ. ઓકે, એક એક્સ્ટ્રા સ્ટેપ લખી જ દઈએ, તો ધ્યાન આપજો. ચાલો, પહેલા બે સ્ટેપ માંથી શું કોમન નીકળે દેખાય છે? એ બી કોમન દેખાય છે? હા સર. એ બી ઇઝ કોમન ઇન બ્રેકેટ. શું C. લખશું? 1 પ્લસ સી 1. લખશું. પછી સેકન્ડ માં શું કોમન નીકળે? એ બાર સી. તો અંદર બ્રેકેટમાં શું લખાશે? Plus C. 1 પ્લસ C. બી, 1 પ્લસ બી લખાશે. ઓકે, ચાલો, હવે 1 પ્લસ સી ઇઝ વોટ? 1 1 plus c is 1 and 1 plus b is 1 1. So we can write ab dot 1 plus a bar c dot 1. So therefore ab plus a bar c. જુઓ,
એક ટર્મ જતું રહ્યું બીસી વાળું. ખ્યાલ આવે છે? સમજ પડી? એક ટર્મ ગાયબ થઈ ગયો. ઓકે, તો આ રીતે સર આપણે, હા બોલો. ab.1 એટલે તમે ઇન્ટુ કર્યો. ab.1 એટલે એકચ્યુઅલી ધીસ ઇઝ એન્ડ ઓપરેશન. ઇન્ટુ ઓકે નહીં કહેવાય, હા એન્ડ ઓપરેશન કહેવાય. જુઓ તમે કેવી રીતે થાય. આ એ છે, આ બી છે અને આ 1 છે. એટલે કે ઇન શોર્ટ કઈ ઓપરેશન આવું છે, હા ને? અને ત્રીજો આ જે 1 છે એ 1 ને આપણે કાઢી નાખીએ, એટલે કે આવું કંઈક અઝ્યુમ કરીએ, તો જે આનું આન્સર હતું તે આનું પણ આવશે, સેમ ટુ સેમ. કેમ કે આપણે ઓલરેડી જોઈ લીધું કે a.1 ની વેલ્યુ તો એ જ થાય. તો સિમિલરલી વી કેન રાઇટ ab.1 ઇઝ ઓલ્સો b, ab. સમજ પડી? ઓકે સર. એટલે આવી રીતે લખી શકીએ આપણે એમ. ઓકે, તો આ હતો કોન્સેન્સસ લો. ઓકે, તો લો માં શું હશે પાછું એક વખત જોઈ લઈએ. ધારો કે એક છે એક્સ વાય, બીજું છે એક્સ બાર અને વાય ની જગ્યાએ ઝેડ. ધ્યાન આપજો, એક્સ એક્સ કોમન છે પણ બીજામાં એક્સ બાર છે, અને જે બીજો ટર્મ છે બંનેમાં અલગ અલગ છે. તો ત્રીજો ટર્મ કયો હોય તો નેગ્લેક્ટ થઈ જાય? આ બેનું, આ બેને જોઈન કરવાનું છે. બોલો. yz. આ yz. તો આપણે વી કેન ઇઝીલી રાઇટ ધ આન્સર ઇઝ xy પ્લસ x બાર z. આઈડિયા આવ્યો? હા સર. હા ને? તો આ રીતે આપણે યાદ રાખશું કોન્સેન્સસ. બરાબર, એટલે બોલવામાં પણ આપણે ગૂંચવાઈએ એવી રીતનો આ લો છે, કોન્સેન્સસ લો. ચલો, હવે કોન્સેન્સસ લો નો પાર્ટ નંબર 2 પર જોઈએ આપણે. તો ડોટ ની જગ્યાએ પ્લસ, પ્લસ ની જગ્યાએ ડોટ આપણને યાદ છે. તો તમે હવે લો બનાવીને મને બતાવો એ બી ના ટર્મમાં. બોલો શું લખશું? એક્સ ની જગ્યાએ એ બોલજો, વાય ની જગ્યાએ બી બોલજો, ઝેડ ની જગ્યાએ સી. બોલો. અને ડોટ ઓપરેશન નું પ્લસ કરવાનું છે, એ પણ યાદ રાખો. તો a પ્લસ કોણ બોલ? બી ઓકે, વેરી ગુડ. a પ્લસ બી, પછી ડોટ ડોટ a બાર પ્લસ બી. a બાર પ્લસ બી. સી 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 વેરી સી સી ગુડ, ગુડ, ગુડ. પછી ડોટ ડોટ સી. ડોટ સી નો પ્લસ બી હા સી. બી 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 ડોટ બી પ્લસ સી. b બી plus પ્લસ c. સી Very good. b plus c. And what should be the answer? એ પ્લસ પ્લસ બી ડોટ a બાર પ્લસ બી એ બાર પ્લસ સી. a સી bar plus c. ભાઈ Exactly right. ઓકે, તો તમને આઈડિયા આવી ગયો છે કેવી રીતે આપણે કોઈ પણ લો હોય, ડોટ ઓપરેશન નું પ્લસ કરીએ એટલે લો નો બીજો ભાગ બની જાય. સિમ્પલ જ છે. એટલે એક યાદ રાખવાનું, બીજો ઓટોમેટિક બની જાય છે. તો ધીસ ઇઝ ઓલ્સો કોન્સેન્સસ લો. અને LHS RHS પ્રૂવ કરવાની કોશિશ કરી લઈએ આપણે. તો વી વિલ ટેક LHS. જુઓ, હવે એક્ઝામમાં આપણને એમ પણ પૂછાય છે કે બુલિયન એક્સપ્રેશન આપી દેશે, LHS આપી દેશે, RHS આપી દેશે, અને કહેશે કે પ્રૂવ ધીસ. તો આપણને બુલિયન એલ્જીબ્રાના બધા જ લો ખબર હોય તો આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પ્રૂવ કરી શકશું. ઠીક છે? એના માટે આપણે આ શીખીએ છીએ. સાથે સાથે સપોઝ તમે ફિઝિકલી કંઈક પ્રોજેક્ટ બનાવો છો, કંઈક લોજિક બિલ્ડ કરો છો, અને તમને બહુ બધા ગેટ યુઝ કરવા પડ્યા, પણ તમારે બનાવવું છે ઓછામાં ઓછા ગેટનો યુઝ કરીને. તો જો તમને બુલિયન એલ્જીબ્રાના લોસ ખબર હશે તો તમે ઇઝીલી બનાવી શકશો ઓછા ગેટનો યુઝ કરીને. લોજિક સેમ ટુ સેમ જ બનશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ છે. તો LHS આપણે લખીએ અને પછી ટ્રાય કરીએ પ્રૂવ કરવાની. તો આ બધા લોઝ નો બેનિફિટ જ એ છે, સિમ્પ્લિફિકેશન. ચાલો, આપણે શું કરીએ, પહેલા તો એ બી અને a બાર ડોટ સી એ બંનેનું ઓપરેશન કરી દઈએ, પછી બી પ્લસ સી પર જઈએ. તો બોલો, પહેલે શું લખશું? એ ના સાથે a બાર પ્લસ સી ને કરશું તો શું લખાશે? a ડોટ a બાર. a ડોટ a બાર થયું. ચાલો, પ્લસ a ડોટ સી લખાશે. a ડોટ યસ હા સર. b ડોટ a બાર પ્લસ bc. સિમ્પલ, આટલું તો આપણને ખબર જ છે. પછી એનું ડોટ ઓપરેશન આપણે બી પ્લસ સી સાથે કરીએ છીએ.
ઓકે, હવે a પ્લસ a બાર શું થાય? 1. જો પાછું એન્ડ ઓપરેશન યાદ કરો, એન્ડ અરે એક યાર, ઝીરો તો 0. A ઝીરો થઈ જાય, 0 થઈ જાય ને સર? હા ઝીરો સર, થઈ એ પેલું ડોટ તમે જોયું નહીં. ઓકે. હા. તો a થઈ જશે 0, so we can write this 0 there. AC પછી ac પ્લસ ba બાર પ્લસ bc અને ડોટ b પ્લસ c. હવે b પ્લસ c જે છે એનું પણ મલ્ટિપ્લિકેશન અંદર કરી નાખીએ, બરાબર? હવે 0 ડોટ એનીથિંગ એટલે 0 થઈ જવાનું છે, જે છતાં પણ આપણે લખવું હોય તો લખી શકીએ. એટલે લખીએ, ધારો કે જુઓ 0 ડોટ b પ્લસ 0 ડોટ c. એકચ્યુઅલમાં 0 થઈ જવાનું ને આ બે તો, યસ. એટલે આને ના લખીએ આપણે તો ચાલે. ચાલો, એટલે 0 ગયો, નેગ્લેક્ટ કરી લઈએ. તો આનું બીજી બી તો a ડોટ c ડોટ b લખી શકાય, યસ. બરાબર? પછી આ જ હા, ટર્મ નું c સાથે પણ કરી નાખીએ ઓપરેશન, તો a ડોટ c ડોટ c લખી શકાશે. હા સર. યસ. પછી ba વાળા ટર્મ ને લઈ આવીએ તો b ડોટ a બાર લખાશે. પછી b યસ. ડોટ a બાર ડોટ c લખાશે આ રીતે, હા. હે ને? પછી આપણે લખીએ b ડોટ c ડોટ b પ્લસ b ડોટ c ડોટ c. ઓકે, કોઈને ડાઉટ થાય છે આમાં? બધું કન્ફ્યુઝન નથી ને? ના ના. ઓકે, હવે જ્યાં જે કંઈ કોમન નીકળે ને એ આપણે કાઢી લેવાનું, અથવા જ્યાં કંઈ રિમૂવ થાય છે એ રિમૂવ કરી દેવાનું. ઠીક છે? તો a c b ને આપણે a ડોટ b ડોટ c લખી શકીએ. બોલો, લખાશે કે નહીં? પછી a ડોટ c ડોટ c ની જગ્યાએ a ડોટ c લખાશે, કેમ કે c ડોટ c ઇઝ c ઓનલી. યસ. પછી a બાર ડોટ b ડોટ b એટલે a બાર ડોટ b લખી શકાય આપણાથી? બોલજો, લખાશે કે નહીં? આના પછી સર શું? હા સર, આ જે ઓપન નું જે છે એ હા, ડોટ કયું? સી, એ ડોટ a ડોટ સી c ડોટ બી, c. હા એ વાળું. આ ટર્મ ને એ અને એની બાજુ એમાં જરીક ભૂલ નહીં લાગતી? હા, જોઈ લઈએ, ચાલો. કઈ ભૂલ લાગતી હોય તો. તમે કઈ આ ટર્મ ની વાત કરો છો, ધીસ વન? હા યસ. હા, તો એમાં ખાલી આપણે શું લખ્યું? a ડોટ c ડોટ b ની જગ્યાએ a ડોટ b ડોટ c લખ્યું. યસ. આ તો આપણો ઓરેન્જ કરી દીધું. કમ્યુટેટિવ લો એમ જ કહે છે ને આપણને, હા ને? કમ્યુટેટિવ લો એમ કહે છે કે a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a. યસ. Similarly, a dot c dot b is also a dot b dot c. Okay, આવું છે. ઓકે. પછી a dot c dot c ની જગ્યાએ આપણે શું લખી શકીએ? ઇઝ એ ડોટ સી. સિમ્પલ a dot c લખી શકીએ છીએ. ઠીક છે, ચાલો. હવે પ્લસ શું લખશું? એ બાર ડોટ હા, a બાર ડોટ b ડોટ ડોટ સી. હું લખું છું a બાર ડોટ b ડોટ c. ચાલો, પછી શું લખાશે? b ડોટ c સિમ્પલ લખાશે. સેમ કોપી, એની બાજુનું b ડોટ c. સી જ લખાશે. પછી શું છે? b ડોટ c. b ડોટ c બે વખત આવી ગયું. એની જગ્યાએ આપણે શું લખી શકીએ? b ડોટ c પ્લસ b ડોટ c ની જગ્યાએ શું લખી શકીએ? કઈ લખી શકાશે? જેવી રીતે a plus a is equal to what we can write? યસ. અચ્છા, a અહીંયા બી 1 લખાશે એટલે. a plus a is a લખાય ને? હા. Similarly, bc plus bc is equal to b dot c. Okay, આવી રીતે આપણે લખી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? યસ.
ઓકે, હવે ટર્મ ને પાછું રીઅરેન્જ પણ કરી દઈએ. તો તમે અહીંયા આગળ જુઓ, એબીસી છે અને એ બાર બીસી છે. એમાંથી બીસી બીસી કોમન નીકળી જશે કે નહીં પહેલા આમાંથી? યસ. તો હું જરા એક વખત એક્સ્ટ્રા સ્ટેપ લખીને રીઅરેન્જ કરવા માટે. ચાલો, પછી એસી પ્લસ એ બાર બી પ્લસ છેલ્લું શું લખાશે? બીસી ઓનલી. બી ડોટ સી. હવે જોજો હા જે. આ પહેલા બે માંથી શું કોમન નીકળે છે? બીસી. બીસી. બીસી કોમન બ્રેકેટમાં રહેશે એ પ્લસ એ બાર. પછી હવે કંઈક તમને જોયેલું જેવું લાગે છે. શું તમે આ વસ્તુ જોઈ છે આજે? યસ. કોન્સેન્સસ લો નો પાર્ટ નંબર 1 યાદ કરો. યસ. તો આની જગ્યાએ શું લખી શકીએ આપણે? બોલો. એ આખું આ કોન્સેન્સસ લો અત્યારે જોયો તે. આને આન્સર બોલો. જુઓ, એ અને એ બાર છે અહીંયા ગાડી, અને બંને સાથે અલગ અલગ વસ્તુ છે, અને એ બંનેનું એન્ડ ઓપરેશન છે. તો આપણે શું યાદ રાખ્યું? જે લાસ્ટ ટર્મ છે એ નીકળી જાય છે. અત્યારે જોયું ને, પ્રૂવ પણ કર્યું આપણે. યસ. નીકળે કે નહીં? હા. હા ને? ચાલો હવે થોડું લેફ્ટ સાઈડ આવી જઈએ. તો શું લખાશે અહીંયા ગાડી? એ ડોટ સી પ્લસ એ બાર ડોટ બી. ઓકે, આપણે આ વસ્તુ લખી શકીએ છીએ, પણ આપણે ત્યાં પહોંચવાનું નથી. એટલે અત્યારે આ પૂરતું આપણે આ સ્ટેપને લખીએ છીએ આ રીતે. ઠીક છે. આપણે એ પણ જોવાનું છે કે RHS માં શું છે. આવું ટર્મ છે હે ને? તો આ ટાઈપનું ટર્મ જ આપણે કોઈને કોઈ રીતે સેટ કરવું પડે. ને આ ટર્મ ક્યારે આવશે? તો તમારી પાસે જો આવું કંઈક આવી જાય ને, એ બાર વત્તા એસી વત્તા બી એ બાર વત્તા બીસી, આવું કઈ ટર્મ આવે ને તમારી પાસે, તો તમે ઉપરનું ટર્મ સુધી પહોંચી શકો. ઠીક છે. એટલે અત્યાર પૂરતું આપણે પેલો રૂલ એપ્લાય ના કરીએ. ચાલો, ઓકે. હવે પહેલામાં બોલજો આન્સર શું આવશે. બીસી ઇન બ્રેકેટ એ પ્લસ એ બાર શું લખાશે? બોલજો જરા. બીસી એ પ્લસ એ બાર પ્લસ એ બાર નું 0. જો આમાં દર વખતે આપણને કન્ફ્યુઝન થઈ જાય છે. આપણે ખાલી છે ને ઓર છે પોસિબિલિટી. ને સર, તો ઓર છે ને તો વન જ આવે ને. હા, વન જ આવશે હે ને? તો જેને પણ Yes. ડાઉટ છે એ ખાલી પોસિબિલિટી જોઈ લેવાની, કે 0 નું 1 સાથે ઓર કરી જોવાનું, ને 1 નું 0 સાથે, એટલે કે એ અને એ બાર એવી રીતે. તો આન્સર બંને વખતે 1 જ આવવાનો છે, ઓર Yes. ઓપરેશન. ઓકે, સો ધેટ્સ વાય વી હેવ ટુ One. રિમેમ્બર. તો BC ડોટ 1 થઈ જશે. એટલે કે BC ડાયરેક્ટ લખી દે ચાલે ને? યસ, ચાલે એ પણ. હા સર. ઓકે, તો BC પ્લસ AC પ્લસ એ બાર બી પ્લસ BC. ઓકે, હવે જુઓ તમે તો બીસી કોમન BC નીકળે. બે વખત આવી ગયું, ને કોમન મીન્સ કે બે વખત આવ્યું. એટલે આપણને એ પણ ખબર છે કે A પ્લસ A ઇઝ વોટ? A. ખબર છે ને આપણને? યસ. હા ને? તો BC Yes. પ્લસ BC સિમ્પલ. બીસી. So we can write BC plus AC plus A bar B. That's it. હવે આપણે આપણા ટાર્ગેટ પાસે પહોંચીએ. ટાર્ગેટ જોઈ લો. આવી ગયો ને સર? ના, નથી આવ્યો. ટાર્ગેટ આપણો આવો છે. જો AB પ્લસ બી. your target is something like this. ઓકે, એટલે આપણને કંઈક આવું ટર્મ જોઈએ. જોજો, A ડોટ A બાર વત્તા A ડોટ C વત્તા B ડોટ A બાર વત્તા BC, આવું ટર્મ જોઈએ. તો આ આવી ગયું કે જોઈ લો કેટલું કંઈક ઘટે છે. જો શું શું આવી ગયું જોઈ લઈએ. AC આવી ગયું, A ડોટ C આવી ગયું, B ડોટ A બાર આવી ગયું. A ડોટ A બાર ઘટે છે. A dot A bar. હવે એકચ્યુઅલી A ડોટ A બાર એટલે શું થાય? એમ A ડોટ A બાર એટલે શું થાય? વેલ્યુ આન્સર શું આવે? 0. 0 થાય.
તો હવે આમાં 0 આપણે એડ કરીએ તો આન્સરમાં તો કઈ ફરક પડવાનો છે? એડ એટલે No. મીન્સ કે ઓર ઓપરેશન, બરાબર? ફરક તો કઈ પડવાનો છે નહીં. સો what we can do, we can simply add a bar here. Okay, because we know that a dot a bar is 0 અને 0 નું ઓર ઓપરેશન કરશું તો આન્સરમાં કોઈ ફરક નથી પડવાનો. So now we can do our stuff. તો રીઅરેન્જ કરી લઈએ. a બાર વત્તા ac વત્તા bc વત્તા a બાર b. બોલો પહેલામાંથી શું કોમન નીકળશે? A bar. એ A a જ નીકળશે. A એટલે મતલબ બ્રેકેટમાં શું રહેશે? a બાર પ્લસ c રહેશે. પછી બીજામાંથી શું નીકળશે? b. A બ્રેકેટમાં B. શું રહેશે? પ્લસ એ a બાર બાર. સી તો સર અલગ બરાબર, અલગ આવું. કર્યું એને. શું સેમ જ? ઓકે વાંધો. મેં તો આખાનું જોયું ને એટલે A bar કીધું. અચ્છા, હવે બરાબર છે ને? મેં લખ્યું કે કઈ? યસ યસ યસ. ઓકે, હવે a બાર c વત્તા b, c પ્લસ a બાર ને આપણે a બાર પ્લસ c લખી શકીએ ને? યસ. આ પેલો લોજ છે ને એક ટાઈપનો કમ્યુટેટિવ લોજ હતો ને. ઓકે, તો હવે ફાઇનલી આપણે લખી શકીએ a પ્લસ b ડોટ a બાર પ્લસ c. લખાઈ ગઈ નહીં? હા. This Common is છે. what we want. This is what we want. This is our RHS. So this way we can prove this. જો ઘણી બધી વસ્તુઓ છે તો એટલે આપણે વારંવાર પ્રેક્ટિસ થોડી કરવી પડશે. વિડીયો તો આપણા અપલોડ થઈ જ જશે બધા ટાઈમ ટુ ટાઈમ, તો ત્યાંથી પણ તમે વારવાર જોશો એટલે તમને આઈડિયા આવી જશે પાછો. ઠીક છે? તો કોન્સેન્સસ લો લાસ્ટ આપણે જોયો, એના પછી પહેલા એબ્ઝોર્પ્શન લો જોયો, એના પહેલા ડિસ્ટ્રીબ્યુટિવ લો જોયો, એના પહેલા એસોસિએટિવ લો જોયો, એના પહેલા ક્યુમ્યુલેટિવ અથવા કમ્યુટેટિવ લો. ઓકે, હવે આપણે જે નાના નાના લોસ જોયા ને બધા, કે a પ્લસ a ઇઝ a થાય ને એવું, એ પણ કાઇન્ડ ઓફ બુલિયન એલ્જીબ્રાના લોસ છે, બરાબર? એના નામ તો આપ્યા નથી એટલે આપણે એને અધર લોઝ માં લઈ લેશું. જો આન્સર તમને ઓલરેડી ખબર જ છે, ખાલી આપજો આન્સર. અધર લોઝ ઓફ બુલિયન એલ્જીબ્રા. ઓકે, તો ખાલી નામ આપીએ આપણે 1a ની અંદર. તમે આન્સર કહેજો. ઓકે, હું લખી દઉં છું પહેલા તો. તમને આન્સર ઓલરેડી ખબર જ છે બધાના. ચાલો પહેલા આટલું પતાવી દઈએ. બોલજો જો આન્સર. પહેલામાં 1 પહેલા 1 પછી 0 પહેલામાં 1 ધ્યાન આપજો. પહેલામાં શું આવશે? 1 1. ચાલો, અહીંયા તમે વાત પૂરી કરી નાખી. એ આવે આવશે. એની વેલ્યુ શું છે આપણને ખબર જ નથી. 0 અથવા 1 કઈ પણ હોઈ શકે, હે ને? એટલે કે કંઈક આવું છે. આ 0 બંને એટલે બંને એ જ છે. તો એક 0 હોય તો બંને 0, તો આન્સર 0 આવે. અને એક 1 હોય તો બંને 1 જ હશે, એટલે આન્સર તે ટાઈમે 1 આવશે. ઇન શોર્ટ એ આન્સર આવે, બરાબર? ચાલો, પછી a ડોટ a બોલો. વોટ ઇઝ a ડોટ a? 0 જો તમારે જો પાછા એનો બાર સર ના ના, તમારે શું કરવાનું, એની પોસિબિલિટી શું છે? 0 અથવા 1, બરાબર? તો a ડોટ a ની બે પોસિબિલિટી બને. એક 0.0 પોસિબિલિટી બને, એક 1.1 પોસિબિલિટી બને. 0 ને 0 નો એન્ડ ઓપરેશન શું થાય? કોણ કહેશે? 0. 0 અને 1 નું 1 1.
તો કઈક આઈડિયા આવે છે શું લખવું જોઈએ આપણે? એ જ આવે. એ આવે. આ તો તમે જરા ધ્યાન આપો અહીંયા ગાડી. આ તો આપણે 25 જગ્યાએ યુઝ કર્યું છે આ વસ્તુ તો. આ જુઓ આ શું છે? એ ડોટ એ ની જગ્યાએ એ પણ આપણે લખ્યું છે ઘણી જગ્યા ઉપર. કોઈ જગ્યાએ એ ડોટ સી હતું તો આપણે એ ડોટ સી કરી દીધું, યાદ છે ને તમને? એટલે સી ડોટ સી ની જગ્યાએ આપણે સી લખ્યું. ચાલો ઓકે, હવે a+1 બોલો. OR operation, any one input is 1, then answer will be 1. 1. a dot 0 and operation. એટલે સિરીઝ માં એક સ્વિચ ને આપણે 0 0 0. કરી, એટલે આન્સર will be 0. a+0 OR operation. 1 પણ આવે, 0 એ આવે. ગુડ, વેરી ગુડ. અને a.1 એ એમાં બની હા A. એ વેરી ગુડ, બરાબર. તો આપણે એમ રેન્ડમલી નથી વિચારવાનું કે આનું આ જ આવે આનું આ જ આવે, ખાલી ચેક કરી લેવાની પોસિબિલિટી અને એની વેલ્યુ મૂકીને જોઈ લેવાનું, તો ડેફિનેટ આન્સર આવી જશે આપણો. ચલો એના પછી આપણે જઈએ 4a પર. a+a બાર, 4b પર a.a બાર. આ બધા આપણે યુઝ કરેલા છે ઓલરેડી, હે 5 a ડબલ કોમ્પ્લિમેન્ટ. બોલજો. ચલો કોણ જવાબ આપશે? a+a બાર શું લખાશે? 1 વેરી ગુડ. a.a બાર 1 જ આવે. બોલો બોલો, પોસિબિલિટીઝ જુઓ તમે. a.a બાર 0. 0, વેરી ગુડ. a.a બાર જુઓ, a.a બાર તો હમણાં થોડો ટાઈમ પહેલા યુઝ કરેલું છે આપણે. હમણાં જ જોયું, હમણાં જે લાવેલા ને તેમાં જ હતું. વોટ ઇઝ ધીસ? હમણાં છેલ્લે a.a is equal to 0 આપણે યુઝ કર્યું ને, છે ને? તો યાદ રાખજો. એવી રીતે આપણે આવ્યું એ પણ જોઈ લીધું હતું, તો ફાસ્ટ જોઈ લઈએ. a.a બાર એટલે એન્ડ ઓપરેશન એકચ્યુઅલી. હવે એની વેલ્યુ જો 0 હોય તો a બાર એટલે કોમ્પ્લિમેન્ટ, એટલે 0.1 શું થાય? 0 થઈ જાય. ધારો કે એની વેલ્યુ આપણે 0 ના લઈએ અને 1 લઈએ, તો a બાર એટલે 1 નું કોમ્પ્લિમેન્ટ 0, એટલે 1 અને 0 નું એન્ડ ઓપરેશન, that is also 0. So in both cases our answer is 0. That's why we can write a.a બાર is equals to 0. હવે a ડબલ કોમ્પ્લિમેન્ટ બોલો શું આન્સર આવશે? એ આન્સર આવશે. ઓકે, યાદ રહેશે બધાને? યસ. ચલો તો a ડબલ કોમ્પ્લિમેન્ટ can be written as a. થઈ ગયું સિમ્પલ. એના પછી આપણે આગળ વધીએ. This was lecture 10. ઓકે, હવે થોડું આપણે આગળ વધીએ છીએ. થોડું 2 મિનિટ રાહ જોઈએ. ઓકે, હવે થોડું આગળ આપણે વધીએ. સ્ક્રીન દેખાય છે ને? યસ. આપણે જોઈએ ડ્યુઆલિટી પ્રિન્સિપલ ઓફ ડ્યુઆલિટી. આ વસ્તુ એકચ્યુઅલી આપણે અત્યારે જોઈ લીધી છે,
જે લોસમાં આપણે ડોટનું પ્લસ કર્યું ને પ્લસનું ડોટ કર્યું ને એ જ વસ્તુ છે એકચ્યુઅલી. તો ડ્યુઆલિટીમાં 3 વસ્તુ જોવાની આપણે. રિપ્લેસ ઓલ ડોટ વિથ પ્લસ. એન્ડ ઓપરેશન ને ઓર થી રિપ્લેસ કરવાનું. બીજું રિપ્લેસ ઓલ પ્લસ ઓર ઓપરેશન્સ વિથ ડોટ ઓપરેશન. ઓકે, આ વસ્તુ એકચ્યુઅલી આપણે યુઝ પણ કરી છે. અને રિપ્લેસ ઓલ 0 વિથ 1. ઇક્વેશનમાં જ્યાં આપણને 0 દેખાશે એને 1 થી રિપ્લેસ કરશું અને જ્યાં 1 દેખાશે એને 0 થી કરશું. ચોથું રિપ્લેસ ઓલ વન્સ વિથ 0. કઈ રીતે કામ આવે છે એ જરાક જોઈ લઈશું આપણે. ચાલો. ઓકે, તો એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ્સ ફોર ડ્યુઆલિટી. તો આપણું બુલિયન એક્સપ્રેશન હશે અહીંયા ગાડી. અને એનું ડ્યુઅલ રાઈટ સાઈડ પણ આપણે લખશું 1 by 1. તો નંબર 1 પર આવીએ. નંબર 1 આપણે જોયું કે a plus 0 is what? a plus 0 શું હતું યાદ કરો છો? બોલો. A. એ હતું, બરાબર, એ જ હતું. એટલે કે ઇન શોર્ટ a અને 0 નું આપણે ઓર ઓપરેશન કરીએ તો આન્સર વિલ બી a. હવે ડ્યુઅલ એનું ફાઇન્ડ કરવાનું. ચાલો, a ની જગ્યાએ તો એ જ રહેવાનું. પ્લસ નું શું થઈ જાય? Dot. 0 નું શું થઈ જાય? 1. 1. a નું શું થાય? એ જ રહે ને. અને આપણે ડ્યુઅલ માં લખ્યું તો આપણને ખબર પડી કે ઓકે ધીસ ઇઝ રાઈટ ઓનલી. અને a ડોટ 1 એ જ થાય ને. સમજ પડી ડ્યુઅલ? Yes. ઓકે, તો આ રીતે એક વસ્તુ તો આપણે જોઈ લીધી. બીજું જોઈ લઈએ. પછી આપણે જોયું હતું કે a plus 1. a plus 1 is what? બોલો. A. a plus 1 is પાછું ઓર ઓપરેશન છે. ઓર માં એક 1 હોય તો આન્સર શું આવે? 1 One 1 જ 1 1 જ આવે. હવે a ની જગ્યાએ a, પ્લસ ની જગ્યાએ ડોટ, 1 ની જગ્યાએ 0 ઇઝ ઇક્વલ ટુ 1 ની જગ્યાએ 0 છે. પ્રૂવ થયું. આ વસ્તુ સાચું છે, આપણને ખબર છે, એટલે ડ્યુઅલ પણ એનો સાચો થઈ ગયો. ઓકે, ઓર ગેટમાં યાદ રાખજો, જો કોઈ પણ એક ઇનપુટ 1 હોય તો આન્સર હંમેશા 1 જ આવે. એન્ડ ગેટમાં તમારે યાદ રાખવાનું, જો કોઈ પણ ઇનપુટ એક 0 હોય તો આન્સર 0 જ આવે. ડેફિનેટ. પછી પોઈન્ટ નંબર 3 પર જઈએ આપણે. a plus a is equal to a, then a dot a is also a. સમજ પડી શું કર્યું અહીંયા ગાડી? પ્લસ નું ખાલી ડોટ ઓપરેશન કર્યું છે આપણે. ખ્યાલ આવી ગયો? યસ. હવે a plus a આપણે કંઈક આવી રીતે ગેટમાં ડ્રો કરી શકીએ. હવે આ બંને એ જ છે એટલે આપણે આ રીતે જોઈન પણ કરી શકીએ. ખ્યાલ આવી ગયો? ઓકે, યસ. a plus a is a. Similarly we can write for end operation. પછી a plus a બાર નો આન્સર શું આવે બોલો? હેલો, બોલો. 1. એ બાર a plus a બાર શું આવે? 1 આવે. વેરી ગુડ. એટલે એનો કંઈક આપણે આ રીતે ડ્રો કરી શકીએ. ધીસ ઇઝ a and this is not get, we will get a bar. અને બંનેનું ઓર ઓપરેશન છે. ધીસ ઇઝ ઓર. તો આન્સર શું આવે? 1 આવે. Similarly we can write dual of it this way. a dot a bar is equal to 1 નું શું થઈ જાય?
zero. 0. તો આ રીતે આપણે એને પણ ડ્રો કરી શકીએ છીએ. ધીસ ઇઝ ઇટ. ઓકે, ચાલો હવે લાસ્ટ એક એબ્ઝોર્પ્શન માટે જોઈએ. આ વસ્તુ કોઈ પણ બુલિયન એક્સપ્રેશન માટે ટ્રુ થઈ જાય. ઓકે, આપણે સેમ્પલ્સ જોતા છે ખાલી. a પ્લસ ab ઇઝ ઇક્વલ ટુ વોટ? બોલો, એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન યાદ આવે છે? એ બોલો. હા, એ થાય. જો યાદ નહીં આવે તો તમારે થોડુંક કરી લેવાનું ભાઈ. એ કોમન કાઢો તો અંદર બનશે 1 + b, અને 1 + b આપણને ખબર છે કે 1 જ થાય, એટલે a ડોટ 1 એટલે એ આન્સર આવી ગયો છે. એટલે એવી રીતે. યસ. ઓકે, ચાલો આનું ડ્યુઅલ શું લખાશે બોલો છો? a a ડોટ ડોટ a b પ્લસ પ્લસ a ઇક્વલ ટુ પ્લસ a. b. છે ને, સિમ્પલ જ છે. So this is what all about principle of duality. What we did in this, we replaced all plus with dot, all dot with plus, all zeros with 1, and all ones with 0. ચાલો એના પછી આપણે જોઈએ ડી મોર્ગન્સ થિયરમ. ડી મોર્ગન ના થિયરમ પણ જોઈ લઈએ. એ પણ આપણે યુઝ કરેલા જ છે ઓલરેડી. ડી મોર્ગન, બોલો. બધું આજે જ ચલાવી નાખો, બધું બહાર જશે પછી. થઈ જવાનું ના થાય પૂરું. તમે બુક ખોલીને જુઓ, ઘણી બધી વસ્તુઓ છે આપણી પાસે, અને ટાઈમ જુઓ તો ટાઈમ ઇઝ વેરી લેસ. ડી મોર્ગન્સ થિયરમ. ડી મોર્ગન થિયરમ tells us that a અને b નું ઓર ઓપરેશન નું કોમ્પ્લિમેન્ટ જો આપણે કરીએ તો that is equivalent to a નું કોમ્પ્લિમેન્ટ ડોટ b નું કોમ્પ્લિમેન્ટ. ઓલરેડી આપણે જોયું છે કોમ્પ્લિમેન્ટ. ખ્યાલ આવ્યો? યાદ આવે છે કઈ? સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ ગુણાકારના ડોટ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર છે. ઓકે, સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોમ્પ્લિમેન્ટના ગુણાકારના બરાબર છે, એવું કંઈક કહેવા માંગે છે. ઓકે, હવે અહીંયા આગળ ગુણાકાર એટલે આપણે ડોટ ઓપરેશન, અને સરવાળાની જગ્યાએ આપણે ઓર ઓપરેશન. ઠીક છે, આવી રીતે લખવાનું. સિમિલરલી સપોઝ વી હેવ, શું લખાશે આપણાથી? આ a પ્લસ b નું ને? ને આ બીજું લખ્યું એ. અચ્છા, 1 મિનિટ, તમને થોડું લેટ આવે છે. નેટવર્કમાં કંઈક ઇશ્યુ લાગે છે. ઓકે વેટ, તમને બહુ લેટ આવે છે. a પ્લસ b પ્લસ c પ્લસ d વાળું દેખાય તમને? ના, ના સર, ખાલી નથી a દેખાતું plus સર. દેખાય છે. a પ્લસ 5 દેખાય છે. ડી મોર્ગન.